નરેન્દ્રને પહેલી વાર મળી ત્યારે કેવું ફીલ થયું હતું? પહેલા તો શરૂઆતમાં કંઈ વિચાર્યું નહોતું કે જર્ની આટલી મોટી ચાલશે, બટ આફ્ટર 2 years ઓફ રિલેશનશિપ આઈ એમ શ્યોર દેટ આઈ વોન્ટ ટુ મેરી વિથ હિઝ તમે બંને એકબીજાને પહેલી વાર ક્યાં મળ્યા હતા અને હેતુને જોઈને તમને શું ફીલ થયું? અમે બંને પહેલી વાર પાણીપુરીના સ્ટોલે મળ્યા હતા. ત્યાં મેં ઓબ્ઝર્વ કર્યું કે એ મારી સામે જોવે છે, બટ હું 100% શ્યોર નહોતો કે ઇન્ટરેસ્ટેડ છે કે નહીં. All my mistakes are crawling right back into my mind, colors of light. મેરેજનો સૌથી યાદગાર પ્રસંગ કયો હતો? મેરેજમાં સૌથી યાદગાર પ્રસંગ મંડપ રોપણથી વિદાય સુધીના બધા પ્રસંગ ખૂબ જ સરસ હતા, પણ હેતુની વિદાયનો પ્રસંગ અમારા માટે થોડો અઘરો હતો. ભારે વાત. જ્યારે હું હવેથી સ્કૂલેથી આવું છું ત્યારે મારી સાથે કોઈ બાજવાવાળું, મસ્તી કરવાવાળું, ભણવા ટાઈમે ખીજાવાવાળું હવે કોઈ હશે નહીં. The darkest of nights can blind us, but I won't lose sight. Dreams and visions are what keep us alive. Out of bound, your warmth air rushes through my wings. I'll find you again, the same as I was. I've known Hetu for last 15 years. We practically grew up together. હેતુ મારી નાની બેન જેવી છે, તો એના માટે બહુ જ ખુશ છું કે એને મનપસંદ લાઈફ પાર્ટનર મળી ગયો. અ લાઈફ ટાઈમ ઓફ હેપીનેસ ટુ હેતુ એન્ડ નરેન્દ્ર, એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ નરેન્દ્ર. જ્યારે તમને એમના રિલેશનશિપની ખબર પડી ત્યારે કેવું લાગ્યું? શરૂઆતમાં તો એક્સેપ્ટ કરવું થોડું મુશ્કેલ હતું. પછી અમે લોકો નરેન્દ્રને મળ્યા, એની સાથે વાતચીત કરી, પછી અમને એવું લાગ્યું કે ના, આ વ્યક્તિ એકદમ પરફેક્ટ છે, અમારા હેતુના લાઈફ પાર્ટનર માટે એકદમ પરફેક્ટ છે. Darkest of nights can blind us, but I won't lose sight. संगीत सेरेमनी में उपस्थित मुख्य मेहमान श्री योगेश सर पुजारा और पुजारा फैमिली का पूरी भट्टी एंड भाटी फैमिली दिलो जान से हार्दिक स्वागत करती है. બાપને એની દીકરી વાલી જ હોય છે, પણ જ્યારે વિદાયનો પ્રસંગ આવે ત્યારની ફિલિંગ, ત્યારની વસ્તુ આખી અલગ જ હોય છે. અમારી દીકરી અમારા ઘરે મોટી થઈ, લાડકોડમાં. जिंदगी की दास्तां ऐसा नाम है वो, हर तरह से मेरी जान है वो, खुदा के बदले मैंने जिसे पाया वो है मेरे पापा.
આંગળી માંગવા પર જે પૂરો હાથ આપી દે છે એ છે મારા પપ્પા. આખી દુનિયામાં બધા પ્રત્યેનો પ્રેમ એક તરફ અને મને મારા પપ્પા પ્રત્યેનો પ્રેમ એક તરફ. પપ્પા, યુ આર ઓલવેઝ બી માય સુપર હીરો એન્ડ આઈ ઓલવેઝ બી યોર લિટલ પ્રિન્સેસ. થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ.